જો આ બાંધકામો ગેરકાયદેસર હતા તો તે દાયકાઓ સુધી કેવી રીતે રહ્યા? કોની પરવાનગીથી, કોના મૌન દ્વારા? શું આ કાનૂની કાર્યવાહી છે કે પછી લક્ષિત કાર્યવાહી એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરે? સરકારના ઈરાદા હવે શું છે તે જોવાનું બાકી છે, અને તે હોવું પણ જોઈએ અને તે જાણવું પણ જોઈએ. 2023માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બુલડોઝર કાર્યવાહી પહેલા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. નોટિસ, સુનાવણી અને જો શક્ય હોય તો પુનર્વસન. તે 11 હિસ્ટ્રી સીટર કોણ હતા જેમના ઘરો અને દુકાનો આ તોડી પાડવામાં આવી? તેમનું નેટવર્ક ક્યાં સુધી વિસ્તરેલું છે? શું તેમના રાજકીય જોડાણો હતા કે ક્યાં? ખાલી કરાયેલી જમીન પર કોને અધિકાર હશે? એ નદીને, એ શહેરને, કે પછી પૈસા, પ્રવેશ અને વગ ધરાવતી વ્યક્તિને? મિત્રો, 23 ફેબ્રુઆરી 2026 સવારના 7 વાગ્યા રાજકોટના જંગલેશ્વર વિસ્તારની સાંકડી શેરીઓમાં એક વિચિત્ર શાંતિ હતી. તોફાન પહેલા આવતી શાંતિ, અને પછી એક સાથે 65થી વધુ ભારે મશીનરી ગરજવા લાગી. જેસીબી, બુલડોઝર, ખોદકામ કરનારા ટ્રેક્ટર અને 2500થી વધુ પોલીસ કર્મીઓ. આકાશમાં ડ્રોન અને જમીન પર 20થી 40 વર્ષથી રહેતા લોકો. ખાલી આંખો, ખાલી હાથ. પણ એક પ્રશ્ન, હવે ક્યાં જઈશું? પણ મિત્રો, રાહ જુઓ, કારણ કે આ સ્ટોરી ફક્ત એ તૂટેલા ઘરોની વાર્તા નથી. તે દાયકાઓથી વણાયેલા આખા જાળાની વાર્તા છે. રાજકારણ, ગુના, જમીન, અદાલતો અને સત્તા, બધું એક જ જગ્યાએ, એક જ સાથે. મિત્રો, જંગલેશ્વર, રાજકોટનો તે વિસ્તાર જેની સાચી વાર્તા હજુ સુધી કોઈ ચેનલે કહી જ નથી. આજે ધ ટ્રેન્ડિંગ ટોક પર તે આખી વાર્તા હું તમને સમજાવીશ. મિત્રો, રાજકોટ ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર, સૌરાષ્ટ્રનું હૃદય, અને 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 1.2 મિલિયન વસ્તી, જે હવે 20 લાખને વટાવી ગઈ છે. આ શહેર હંમેશા વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ દરેક મોટા શહેરમાં એક બીજું શહેર આવેલું હોય છે, અદ્રશ્ય, અજાણ્યું અને ઘણીવાર અનિયંત્રિત. જંગલેશ્વર એ જ શહેરનું નામ છે. આજી નદી રાજકોટની જીવનરેખા. આ નદી શહેરના હૃદયમાંથી વહે છે, પરંતુ છેલ્લા 3-4 દાયકામાં તેના કિનારે ધીમે ધીમે એક વસાહત ઉગી નીકળી, જેનું નામ કોઈ લેવા માંગતું નથી. કાચા ઘરો, પછી પાકા ઘરો, ઝૂંપડપટ્ટીઓ, પછી દુકાનો, અને દુકાનો પાછળ એક આખી અર્થવ્યવસ્થા, જે ક્યારેય સરકારી કચેરીઓના રેકોર્ડમાં નોંધાયેલી નથી. અને અહીંથી એક વાર્તા શરૂ થાય છે, જે ફક્ત ડિમોલેશનની વાર્તા નથી. 1980 અને 90ના દાયકામાં સમગ્ર ભારતમાં ઝડપથી શહેરોનો વિકાસ થયો. ગામડાઓમાંથી લોકો શહેરો તરફ દોડી રહ્યા. રાજકોટ પણ તેનો અપવાદ નહોતો. સૌરાષ્ટ્રના નાના ગામડાઓ અને નગરોમાંથી મજૂરો, દૈનિક વેતન કામદારો અને નાના વેપારીઓ રાજકોટ આવવા લાગ્યા. તેમને રહેવા માટે જગ્યા જોઈતી હતી. જગ્યાની જરૂર હતી, સસ્તી, નજીકમાં અને કાગળ વગર. આજી નદીના કિનારે જે જમીન સરકારની હતી, જે નદીની હતી, ધીમે ધીમે વસાહત શરૂ થઈ. પહેલા થોડા પરિવારો, પછી થોડા વધુ, અને પછી આખો વિસ્તાર. પણ મિત્રો, આ પ્રક્રિયા રાતોરાત બની નહોતી. તે દાયકાઓથી ચાલતી હતી, અને દરેક પગલે કોઈને કોઈ એની અંદર સંડોવાયેલું હતું. મ્યુનિસિપલ અધિકારીઓ જાણતા હતા, પોલીસ જાણતી હતી, સ્થાનિક નેતાઓ જાણતા હતા, પરંતુ કોઈએ તેને રોક્યું નહીં, કોઈએ તેને ટોક્યું નહીં. શા માટે? આ વસાહત મતોનો મોટો એક સમૂહ હતો. ચૂંટણીઓ આવી, નેતાઓ આવ્યા, વચનો આપવામાં આવ્યા. ચૂંટણીઓ ગઈ, નેતાઓ પણ ગયા, અને સાથે સાથે વચનો પણ ગયા, અને વસાહત વધતી રહી, પનપતી રહી. અને હવે એક વાત સમજવી મહત્વપૂર્ણ છે, કારણ કે આ ફક્ત ગરીબોની વસાહત નહોતી. આંકડા ચોંકાવનારા છે મિત્રો. રાજકોટમાં અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે પાસા હેઠળ કુલ 187 કેસ નોંધાયા છે. એમાંથી 58, લગભગ 31% એકલા જંગલેશ્વરમાંથી છે. કલ્પના કરો, એક વિસ્તાર, અને પાસા કેસના 3 ભાગથી વધુ કેસ તે વિસ્તારમાંથી આવે છે. આ કોઈ સંયોગ છે? છેલ્લા 8 વર્ષમાં આ વિસ્તારમાં 62 હથિયારોના કેસમાં 64 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. 65થી વધુ જુગારના અડ્ડા તોડી પાડવામાં આવ્યા. 472 કિલોગ્રામ ગાંજો, 8 કિલોગ્રામ હશીશ અને 33 ગ્રામ હેરોઇન મળી આવી. અને 11 હિસ્ટ્રી સીટર. વ્યાપક પોલીસ રેકોર્ડ ધરાવતા ગુનેગારો આ વિસ્તારમાં તેમના ઘરો અને દુકાનો ધરાવતા હતા. પરંતુ મિત્રો, સૌથી રસપ્રદ વાર્તા એ છે કે ડીસીપી ક્રાઇમ જગદીશ બગરવાએ શું જાહેર કર્યું, જે આ સમગ્ર નેટવર્કનું સાચું સ્વરૂપ જાહેર કરે છે. આ હિસ્ટ્રી સીટર પોતે પાક્કા અને વૈભવી મકાનોમાં રહેતા હતા, અને તેઓ ગરીબ અને મજૂરોને નદી કિનારે ઝૂંપડપટ્ટી ભાડે આપતા હતા. અને તે ભાડું, તે પૈસા તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વેગ આપતી હતી. ડ્રગ્સ, હથિયારો, જુગાર, આ સમગ્ર વ્યવસ્થા ચલાવવા માટે પૈસા ક્યાંથી આવ્યા? તે ખૂબ જ ગરીબ લોકોની ઝૂંપડપટ્ટીના ભાડામાંથી.
એનો અર્થ એ થાય કે ત્યાં રહેતા ગરીબ લોકો તેઓ અજાણતા ગુનાહિત નેટવર્કના પાયાનો ભાગ હતા અને તેઓ પોતે અજાણ હતા. હવે મિત્રો આવીએ કોર્ટના નિર્ણય પર, જે આ સમગ્ર ડિમોલેશનની પ્રક્રિયાની પૃષ્ઠભૂમિ છે. 19 અને 20 ફેબ્રુઆરી 2026 ગુજરાત હાઈકોર્ટ 3 અલગ અલગ અરજીઓ 3 અલગ અલગ પરિવારો તરફથી બધી એક જ માંગ સાથે ડિમોલેશન પર રોક. કોર્ટે આ અરજીઓ સાંભળી, પરંતુ સરકારી વકીલ GH વિકી દ્વારા કરવામાં આવેલી દલીલ મહત્વપૂર્ણ હતી. તેમણે કહ્યું કે આ અરજદારોમાંથી કોઈએ પણ જમીન કે બાંધકામ પર કાનૂની અધિકાર નથી. આ બધા ગેરકાયદેસર અતિક્રમણકારી છે, નદીની જમીન પર, સરકારી જમીન પર. અને મિત્રો આ ડિમોલેશનની કાર્યવાહી પર કોર્ટનો સ્ટે લાદ્યો નહીં. આ એક મહત્વપૂર્ણ ક્ષણ હતી, કારણ કે મિત્રો ભારતમાં કોર્ટ ઘણીવાર આ કિસ્સાઓમાં માનવતાવાદી ધોરણ અપનાવે છે અને સમય આપે છે, પરંતુ તેઓ અહીં સમય નહોતો. એનો અર્થ એ થયો કે કોર્ટ પણ સ્પષ્ટ હતી કે આ બાંધકામમાં કોઈ કાનૂની આધાર નથી. પરંતુ આ એક પ્રશ્ન ઊભો કરે છે, અને તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. જો આ બાંધકામો ગેરકાયદેસર હતા અને તે હતા, તો તે દાયકાઓ સુધી કેવી રીતે રહ્યા? કોની પરવાનગીથી? કોના મૌન દ્વારા? કારણ કે કાયદો ત્યારે પણ અસ્તિત્વમાં હતો, નિયમો ત્યારે પણ અસ્તિત્વમાં હતા, નગરપાલિકા ત્યારે પણ અસ્તિત્વમાં હતી, તો તેને કેમ રોકવામાં ન આવ્યું? આ પ્રશ્નનો જવાબ સરકાર ક્યારેય સીધો આપે નહીં કે તંત્ર આપે નહીં. હવે થોડું પાછળ જાઓ અને ભારતીય શહેરોની યાદી જુઓ જ્યાં સમાન મોટા પાયે તોડફોડ થઈ છે, આવું ડિમોલેશન થયું છે. 2022માં દિલ્હીના જહાંગરપુરીમાં બુલડોઝર દોડ્યા, 2022માં મધ્યપ્રદેશના ખેરગોનમાં પણ, 2023માં નુપુર શર્મા વિવાદ પછી ઘણા રાજ્યોમાં, અને 2024માં ઉત્તર પ્રદેશમાં ઘણા સ્થળોએ. દરેક વખતે એક જ પેટર્ન હતી, દરેક વખતે એક ચોક્કસ રાજકીય પૃષ્ઠભૂમિ, અને દરેક વખતે એક જ ચર્ચા: શું આ કાનૂની કાર્યવાહી છે કે પછી લક્ષિત કાર્યવાહી એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરે? મિત્રો, રાજકોટ જંગલેશ્વર કેસમાં પણ આ ચર્ચા ઊભી થઈ. વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા કે શું તોડી પાડવામાં આવેલી જગ્યાઓ ચોક્કસ સમુદાયને લક્ષ્ય કરવામાં આવી છે? સરકારે સ્પષ્ટપણે કહ્યું કે ના, તે સંપૂર્ણપણે કાયદા હેઠળ નોટિસ પછી અને કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવે. પરંતુ મિત્રો, વાસ્તવિકતા એ છે કે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા મોટાભાગના લોકો ગરીબ હતા, દૈનિક વેતન મજૂરો હતા, નાના વેપારીઓ હતા, અને એમાંથી ઘણા ગુનાહિત નેટવર્કથી સંપૂર્ણપણે અજાણ હતા. હારૂનભાઈ સુમરા 43 વર્ષથી ત્યાં રહેતા હતા, અપંગ, દૈનિક વેતન મજૂર. તેમને 2 દિવસ પહેલા નોટિસ મળી. 2 દિવસ મિત્રો, જેમને 43 વર્ષ ત્યાં ગુજાર્યા છે, અને એમને 2 દિવસનો સમય. હાલીનબેન 50 વર્ષથી ત્યાં રહેતા હતા, 8 લોકોનો પરિવાર. મિત્રો, આ ચહેરાઓ, આ પ્રશ્નો, આ આંખો, તેમને અવગણીને કોઈ પણ વિશ્લેષણ કરવું અધૂરું છે. હવે વાત કરીએ એ જમીન વિશે જે આ તોડી પાડવામાં આવી અને મુક્ત કરવામાં આવી. મિત્રો, 87,000 ચોરસ મીટર. રાજકોટ જેવા વિકસતા શહેરમાં નદી કિનારે પ્રાઇમ સ્થાન. 55,000 ચોરસ મીટર નદી કિનારે જમીન, અને ટાઉન પ્લાનિંગ રોડ સ્કીમ હેઠળ 32,000 ચોરસ મીટર. સરકારે જણાવ્યું કે આ જમીનનો ઉપયોગ નદીના કુદરતી પ્રવાહને પુનઃસ્થાપિત કરવા માટે થશે, રસ્તો પહોળો કરવા માટે થશે. અને આ દલીલ સંપૂર્ણપણે સાચી લાગે, કારણ કે જંગલેશ્વર વસાહતે આજી નદીના પ્રવાહને એટલો બધો અવરોધ્યો હતો કે રાજકોટના કેટલાક ભાગમાં પાણી ભરાવા લાગ્યા. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ માટે રસ્તા એટલા સાંકડા થઈ ગયા કે કટોકટીમાં પહોંચવું મુશ્કેલ હતું એ જગ્યાએ. પરંતુ મિત્રો, અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે આ વિશ્લેષણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. 87,000 ચોરસ મીટર જમીન, જો તે ફક્ત નદી અને રસ્તા માટે હોય તો સારું, પરંતુ જો ભવિષ્યમાં જમીન પર કોઈ કોમર્શિયલ વિકાસ થશે, રિયલ એસ્ટેટ, મોલ પ્રોજેક્ટ, તો તે અલગ વાર્તા બનશે. અને ઇતિહાસ બતાવે છે મિત્રો, જ્યારે ભારતમાં સરકારી નદી કિનારે જમીન ખાલી થઈ જશે, ત્યારે ચોકીદારોની કોઈ કમી રહેતી નથી. સરકારના ઈરાદા હવે શું છે તે જોવાનું બાકી છે, અને તે હોવું પણ જોઈએ, તે જાણવું પણ જોઈએ. મિત્રો, ગુજરાતમાં ભાજપ સત્તામાં છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જે ગૃહમંત્રી બનશે, તેમને સમગ્ર કામગીરીનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું. તેમના નિવેદનો તીક્ષ્ણ હતા. કોઈ પણ ગેરકાયદેસર કબજો દૂર કરવામાં આવશે, સરકારી જમીન મુક્ત કરવામાં આવશે, અને કાયદાનું શાસન ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવશે. આ ભાષા મિત્રો એક રાજકીય સંદેશ છે, અને ખૂબ જ ગણતરીપૂર્વકની છે. 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, અને મિત્રો એવામાં આ બુલડોઝર નીતિ, જે ઉત્તર પ્રદેશથી શરૂ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં એક બ્રાન્ડ બની ગઈ છે, તેને ગુજરાતમાં પણ એક મજબૂત રાજકીય નિવેદન તરીકે જોવામાં આવે છે. તેમનો તર્ક એ છે કે પુનર્વસન વિના 4500 પરિવારને બેઘર બનાવવા એ ન્યાય નથી, તે જુલમ છે. અને આ તર્કને પણ સંપૂર્ણપણે નકારી શકાય નહીં, કારણ કે મિત્રો, જો સરકારે આ વસાહતોને દાયકાઓ સુધી વધવા દીધી હોય
તો જવાબદારી ફક્ત ત્યાં રહેતા લોકો પર ના હોય, એ સરકારની પણ બને છે, તંત્રની પણ બને છે. અને મિત્રો એ વાતને લઈને આપણે અહીંયા ગહન પ્રશ્ન પર આવીએ છીએ. જ્યારે દાયકાઓથી કોઈ વસાહત બનાવવામાં આવે છે, જ્યારે વીજળી જોડાણો, પાણીની પાઇપો, રેશન કાર્ડ અને મતદાર ઓળખપત્ર જારી કરવામાં આવે છે, ત્યારે શું તે વસાહત સંપૂર્ણપણે ગેરકાયદેસર રહે છે? જમીન પર કબજો ગેરકાયદેસર છે, પરંતુ નૈતિક અને સામાજિક રીતે જ્યારે કોઈ વ્યક્તિ 43 વર્ષથી કોઈ જગ્યાએ રહે છે, જ્યારે તેના બાળકો ત્યાં જન્મે છે, જ્યારે તેને ત્યાં પોતાનું જીવન વિતાવ્યું છે, ત્યારે તેમને 2 દિવસની નોટિસ આપીને બહાર કાઢવા કેટલું વ્યાજબી છે? આ પ્રશ્ન મિત્રો સુપ્રીમ કોર્ટે પણ ઘણા કેસોમાં ઉઠાવ્યો છે. 2023માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બુલડોઝર કાર્યવાહી પહેલા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. નોટિસ, સુનાવણી અને જો શક્ય હોય તો પુનર્વસન. અને રાજકોટ કેસમાં નોટિસ જારી કરવામાં આવી હતી, પણ સાચું છે મિત્રો, પુનર્વસન માટે કોઈ નક્કર જોગવાઈઓ નથી દેખાતી, અને આ એક મોટો પ્રશ્ન છે. અને મિત્રો આ પ્રશ્નને જોઈને 3 સિનારીઓ મારા મગજમાં છે. પહેલો સિનારીઓ, સરકાર પોતાના શબ્દ પર અડગ રહે, ખાલી કરાયેલી જમીન પર નદીનો પ્રવાહ પુનઃસ્થાપિત થાય, પહોળા રસ્તાઓ બનાવવામાં આવે અને શહેરનું માળખાગત સુવિધા સુધરે અને તે વિસ્તારમાં ગુનાઓ ઘટે. આ એક સકારાત્મક પરિણામ હશે. અને જો એવું થાય તો આ ડિમોલેશન પીડાદાયક પણ એક જરૂરી પગલું સાબિત થશે. આ સિનારીઓ 1 છે. સિનારીઓ બીજો મિત્રો, ખાલી કરાયેલી જમીન પર ધીમે ધીમે કોમર્શિયલ વિકાસ શરૂ થાય, મોટા બિલ્ડરોને કોન્ટ્રાક્ટ મળે, નદી કિનારે વૈભવી પ્રોજેક્ટ આવે અને ત્યાંથી સ્થળાંતર કરનારા ગરીબ લોકો અન્યત્ર નવી ઝૂંપડપટ્ટી બનાવે. તેનો અર્થ એ કે આ સમસ્યા હલ થઈ નથી, તે ફક્ત સ્થળાંતર જ થઈ છે. અને આ સિનારીઓ ભારતીય શહેરોમાં નવો નથી. ત્રીજો સિનારીઓ, કેસ કોર્ટમાં જાય, પુનર્વસનની માંગ પર સુપ્રીમ કોર્ટ આદેશ જારી કરે અને સરકારે વિસ્થાપિત પરિવારો માટે કંઈક નક્કર કરવું પડે. આ સિનારીઓ સૌથી જટિલ છે પણ સૌથી તાકીદનો પણ છે. પરંતુ મિત્રો આ આખી વાર્તામાં એક બીજો પડ છે જે હજુ સુધી કોઈએ ખોલ્યો નથી. તે 11 હિસ્ટ્રી સીટર કોણ હતા જેમના ઘરો અને દુકાનો આ તોડી પાડવામાં આવી? તેમનું નેટવર્ક ક્યાં સુધી વિસ્તરેલું છે? શું તેમના રાજકીય જોડાણો હતા કે કેમ? કારણ કે આ કોઈ નાનું ગુનાનું નેટવર્ક નહોતું. 472 કિલો ગાંજો આ શેરી અને રસ્તાનો વેપાર નહોતો, તે એક સંગઠિત સપ્લાય ચેન હતી. મોટા નામો તેની પાછળ હતા, તેમની પહોંચ ખૂબ સારી હતી. અને જ્યારે આટલા મોટા નેટવર્કનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડવામાં આવે ત્યારે તે નેટવર્ક બીજે ક્યાંક ખસી જાય છે અને તે એક નવું સ્થાન શોધે છે. જ્યાં સુધી એ નેટવર્ક પૂરેપૂરું ધ્વસ્ત ના થાય ત્યાં સુધી આ ડિમોલેશનનો હેતુ સિદ્ધ નહીં થાય. શું રાજકોટ પોલીસ અને વહીવટ ફક્ત ઘરો તોડી પાડવાથી સંતુષ્ટ થશે કે પછી તે નેટવર્કના મૂળ ખોદી કાઢવામાં આવશે? કારણ કે જો ફક્ત ઘરો તોડી પાડવામાં આવે અને નેટવર્ક ટકી રહે તો તે મહિનામાં બીજે ક્યાંક ઊભું થશે અને પછી બીજું તોડી પાડવામાં આવશે, બીજું સમાધાન નાશ પામશે, બીજો હારૂનભાઈ શેરીઓમાં આવશે. મિત્રો આખી વાર્તાનો સારાંશ એક જ વાક્યમાં આપીએ તો જંગેશ્વર દંશ ફક્ત અતિક્રમણ વિરોધ ઝુંબેશ નહોતી. તે એક એવી આખી વ્યવસ્થાનું પ્રતિબિંબ હતું જે દાયકાઓથી બનેલી છે, જેમાં ગુનેગારો, રાજકારણીઓ, અધિકારીઓ અને ગરીબો બધા એક જ જગ્યાએ એકબીજા સાથે જોડાયેલા છે. અને જ્યારે તે વ્યવસ્થા તૂટી જાય ત્યારે સૌથી પહેલાં તેનો સૌથી નબળો સભ્ય તૂટે છે, જે ન તો ગુનેગાર હતો, ન રાજકારણી હતો, ન અધિકારી. તે હતો ફક્ત એક ગરીબ. મિત્રો જમીન સાફ થઈ, મકાનો તૂટ્યા, ડિમોલેશનનું કાર્ય પૂરું થયું, મશીનો પાછળ ગઈ, પોલીસ પાછી ખેંચાઈ. પરંતુ એક પ્રશ્ન તે હજુ પણ હવામાં લટકી રહ્યો છે. ખાલી કરાયેલી જમીન પર કોને અધિકાર હશે? એ નદીને, એ શહેરને, કે પછી પૈસા, પ્રવેશ અને વગ ધરાવતી વ્યક્તિને? અને તે પ્રશ્નનો જવાબ બુલડોઝર ચલાવનાર વ્યક્તિ દ્વારા આપવામાં આવશે નહીં, જે પોલીસ દ્વારા આપવામાં આવશે નહીં, જે ખાલી જમીન પર પહેલો નકશો દોરશે તે આ જવાબ આવશે. જોડાતા રહો મિત્રો, આ ટ્રેન્ડિંગ ટોકનું આજનું વિશ્લેષણ હતું. જો તમને લાગે કે આ વાર્તા અહીં સમાપ્ત થતી નથી તો કૃપા કરીને એક કોમેન્ટ કરો. અને જો તમે ઈચ્છો છો કે આમાં ઊંડાણપૂર્વક જઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે મિત્રો સમાચાર પાછળની વાર્તાઓ ફક્ત અહીંયા જ જોવા મળે છે અને તે જ આને વાસ્તવિક બનાવે છે. નમસ્કાર.